એ આપણી બાજુ જ હળવું છે, મોજ માં રહેવું. નકર જો અમદાવાદ વટી જાય આમ. અને મેં મહેસાણા બાજુ પ્રોગ્રામ ને શરૂ કર્યું મોજ માં રહેવું, તો એક જણો હાથમાં કહો મને કે મોજ માં ચાલુ રાખો ચાલુ રાખો. એલા ઈ મોજ નહીં એ લુખેશ. મોજ તો તારા સદગુરુની કૃપાની તારા ઉપર જે મોજ થઈ છે અને એનું તને માણહાઈ જે મળી છે, માણહાઈ ની મોજ હોવી જોઈએ ભાઈ. આ મોજ એટલે ઘણા ઈ જ મોજ સમજે. હમણાં તો શિવરાત્રીમાં એવી જ મોજ હતી ને ભાઈ. શિવરાત્રીના મેળામાં આપણે જુનાગઢમાં આટો મારો ને તો હોની મોજ આવે, મજા આવે એમ. મજા આવે એમ. અગમ અગોચર અલગ ધણીની ખોજમાં રહેવું, બસ આવી મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. અને ભગવાને આ શરીર મને તમને આપ્યું છે, પણ શરીર કેવું બનાવ્યું અમારો તખતદાન લખે. આ લાય લાગે પણ હળગે નહીં એવા અંદર કાળજા કીધા, ઓલો દરિયો ખારો ને વીરડો મીઠો એવા દાખલા દીધા. પણ જીવન નથી જંજાળ, જીવન છે જીવવા જેવું, બસ આવી મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. લાય લાગે તો હળગે નહીં એવા કાળજા કીધા. અંદર કાળજ્યું છે એ જોજો, ગમે કોઈ પણ શરીરનું અંગ ભૂલ કરે તો ફફડે કાળજ્યું. કાળજ્યું છે એ સંત છે શરીરમાં, ભૂલ ગમે કરે તો ફફડતું હોય કાળજ્યું. એમ આપણે ગમે ભૂલ કરીએ ને તો ફફડતા હોય આ ભારત વર્ષનો સાધુ ફફડતો કરે રે, એને આવું કર્યું. પણ કાળજ્યું હળગે નહીં. શું કામ? કારણ કે એને અનંતના ઘરની લહેર હોય છે, અનંતના ઘરની કૃપા હોય છે. આપણે લાઈવ નથી લાગતી. વાસ્તવિક રીતે આપણે શરીરમાં આવીએ તો આ શરીર છે ફાફડું, આ કાળજ્યું ફફડવા મળે. લાય લાગે અંદર, લાય લાગે ને કોકે એવું વેણ કીધું બસ હવે રવ નહીં કા રેવા દઉં નહીં, મરદ કા મેળીએ મરદ કા મેળીએ કા હા કાઠે કા ઓલે કાઠે, તો 11 લાઈન ને થાંભલે છોડી જાન. જગત ને શું કામ દખ દે લેવા દેવા વગીર. આપણને થયું નહીં, બાયુમાં એવું થાય. હવે જો મોઢું દેખાડું મારા બાપના પેટની લે, મને કોઈ દી મારા બાપાએ તુકારો નથી કર્યો, મારા રોયાય મને બે ટપાટ માર લીધી લે. નહીં નહીં નહીં, એ લાય છે. લાય નો અર્થ એક છે હોળી, એને એક અર્થમાં હોળી પણ કહીએ કાય. અને હમણાં આવે છે બાપુ હોળી પછી ધૂળેટી. પેલા ધૂળેટી રાખી હોત તો કેવી મજા આવે કે ગલાલે રમીને હોળી હળગાવા થાય. એમ નથી, પેલા હોળી છે પછી ધૂળેટી છે. એનો અર્થ જ એ છે કે હોળી જેવો દિવસ આવે ને મારા બાપ તો 24 કલાક ધીરજ રાખજો, બીજે દી ધૂળેટી છે તમારી માથે ગુલાલ ઉઠતો હશે. ભલા મોઢું ન દેખ, નહીં નહીં ઉતાવળ તો કરવી જ નહીં. 24 કલાક ઘરનો ખૂણો પકડી લેવાનો, ન બોલાય. જે હોળીના દિવસમાં 24 કલાક જે ધીરજ રાખી જાય એના ભાગ્યમાં સંતની કૃપા વરસશે અને એની માથે ગુલાલ ઉઠશે. કારણ કે બીજે દી ધૂળેટી હોય. કાળી ચૌદશ પહેલી આવે પછી દિવાળી આવે, કાળો દિવસ તમારા જીવનમાં આવી જાય તો 24 કલાક ધીરજ રાખજો, બીજે દી ફટાકડા ફૂટતા હશે તમારા નામના. લાય લાગે પણ હળગે નહીં એવા કાળજા કીધા. અને ઓલો દરિયો ખારો ને વીરડો મીઠો એવા દાખલા દીધા. દરિયો ખારો એનો અર્થ કે દરિયા પાસે કેટલું પાણી છે એ હજી સુધી કોઈ દી વિજ્ઞાન માપી નથી શક્યું. બોલો, હમણાં ચંદ્ર ઉપર જવાના છે પાછા 12મી વાર. 12 વાર થશે ને જીએ 13મી વાર જવાના. આ વખતે તો ડ્રીલ ભાઈ બોરિંગ ને બધું લઈને જાય છે. આ તમારે જાણ ખાતર વાત. બોલો, ત્યાં ડાર પાડવાના, પાણી કેવું થાય. હા, એટલે 2-3 મહિનાની વાર છે. એવું બોરિંગ બનાવે છે, હળવું રોકેટમાં વયું જાય એવું. બોલો, એ ભલે ગમે ત્યાં જાય, આપણે ખાલી સંતના દિલ સુધી પોગવાની જરૂર છે ને મારો બાપ. વિશ્વ મુઠ્ઠીમાં આવી જાય જો સંતના દિલ સુધી પોગી જાય. ચંદ્ર ઉપર કેદી જાય મારો રામ જાણે. ત્યાં કહે છે મંગળ ઉપર પ્લોટિંગ પાડે છે, તો આપણી ડોશી જાહે ને ન્યાલી મોબાઈલ કરે. દાદા શું કરે? દાદો ઓકે ઈબકે સીડ્યો દાદો. પણ કહેવાનો અર્થ દરિયા પાસે કેટલું પાણી છે હજી ઈ ટૂંકમાં ચંદ્ર ઉપર જે એ લોકોને ખબર નથી કે દરિયા પાસે કેટલું પાણી છે.
પણ એટલું બધું પાણી હોવા છતાં એક માણસ ત્યાં તરસે રીબાતો હોય, પાણી 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 પાણીની બૂમ પાડતો હોય, તો દરિયા પાસે એટલું બધું પાણી હોવા છતાં એક માણસનો જીવ બચાવી નથી શકતો. એમ લોભિયા માણસ પાસે ગમે એટલું ધન હોય તો એ દરિયાના પાણી જેવું છે. એની પાસે અઢળક સંપત્તિ હોય ને તો એક પણ ગરીબનો કોઠો એનાથી ઠરે નહીં ભાઈ. લોભિયા માણસના ધન છે એ દરિયાના પાણી છે. કવિ અમારો એમ